જ્ઞાન હોવું અને એ જ્ઞાનને જીવવું, આ બંને વચ્ચે આકાશ પાતાળનું અંતર છે. અત્યાર સુધી આપણે 4 શક્તિશાળી સાધનો જોયા: ધ્યાન, હેતુ, કલ્પના અને અંતરાત્મા. પણ જો તમે આને રોજિંદા જીવનમાં નહીં ઉતારો તો પેલું ભૂત એટલે કે જૂનો પ્રોગ્રામ ફરી પાછો આવી જશે. તમારે તમારા મગજને રોજ રિવાયર કરવું પડશે. આજે આપણે શીખીશું એક એવી રોજિંદી વિધિ જે માત્ર 10 મિનિટમાં તમારા આખા દિવસની દિશા બદલી નાખશે અને તમારી સ્વતંત્રતાને મજબૂત કરશે. આ વિધિ તમારે સવારે ઉઠતાની સાથે જ કરવાની છે, જ્યારે તમારું મન સૌથી વધુ ગ્રહણશીલ હોય છે. શાંતિથી બેસો, આસપાસના અવાજો અથવા તમારા શ્વાસ પર ધ્યાન આપો. આ તમારા મગજને ઓટો પાયલટમાંથી બહાર લાવશે. આજે તમારે કેવું જીવવું છે એનો એક સ્પષ્ટ હેતુ નક્કી કરો. જેમ કે આજે હું દરેક કામ પૂરી શાંતિથી કરીશ. આંખો બંધ કરો, તમારા હેતુને પૂરો થતા જુઓ. એ સફળતાની લાગણીને અત્યારે જ અનુભવો. આ તમારા મગજ માટે એક નવો નકશો તૈયાર કરશે. તમારી જાતને પૂછો, આજે એવું હું શું કરીશ કે જે મારા મૂલ્યોની સાવ નજીક હોય. આ 10 મિનિટ તમારા દિવસની સૌથી કિંમતી રોકાણ છે. જ્યારે તમે આ વિધિ રોજ કરો છો ત્યારે તમે તમારી સ્વતંત્રતા સાબિત કરો છો. તમે હવે સંજોગોના કે જૂના પ્રોગ્રામના ગુલામ નથી. તમે તમારી લાઈફના સાચા માલિક છો. જે રીતે શરીરને સાફ રાખવા માટે રોજ નાહવું પડે છે, તેમ મગજને સાફ રાખવા માટે અને પેલા ભૂતને દૂર રાખવા માટે આ માનસિક વિધિ રોજ કરવી જરૂરી છે. યાદ રાખજો, કોહેરન્સ એટલે કે આંતરિક સુમેળ એ કોઈ જાદુ નથી, એ એક પ્રેક્ટિસ છે. તમે જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલી જ ઓછી બળજબરી તમારે લાઈફમાં કરવી પડશે. તમારી સ્થિરતા જ તમારી સૌથી મોટી તાકાત બની જશે. આ સિરીઝ અહીં પૂરી નથી થતી. આ તો તમારા જીવનની નવી શરૂઆત છે. આ 4 સાધનો હવે તમારી પાસે છે. જ્યારે પણ તમને લાગે કે જૂની આદતોમાં ફસાઈ ગયા છો, ત્યારે બસ થોભી જાઓ અને આ સાધનોનો ઉપયોગ કરો. તમે હવે જાગૃત છો. તમે હવે ખરા અર્થમાં મુક્ત છો. આજ સાચી સ્વતંત્રતા છે, એટલે કે પોતાની માલિકી. આજ માટે આટલું જ. જાગૃત રહો, પોતાના માલિક બનો.